છે ગૂગલ AI એની ઉપર સર્ચ મારજો એટલે ગૂગલ જીમીન આવી જાય. એની અંદર જવાનું છે આપણે. એની અંદર જેવા જશો એટલે તમારે ખૂણામાં લોગિન કરવાનું આવશે. તમારી જીમેલ આઈડી અથવા તમારા જે કાંઈ આઈડી હોય એ તમારી નાખી દેવાની. એ આઈડી તમે નાખશો એટલે પછી અહીંયા એક્સ જીમેલ લખેલો ના તમારે કોપી પેસ્ટ કરવાનું રહે કે તમારે કઈ ટાઈપનો ફોટો બનાવો 3D લોગોમાં. હું અહીંયા કોપી પેસ્ટ કરી દઉં છું અને એક અહીંથી ફોટો લઈ લઉં છું. સાઈડ ખૂણામાંથી અપલોડ ફાઇલની અંદર જઈને હું એક ફોટો લઈ લઉં છું. ફાઇલમાં એક ફોટો મેં લીધો અને હવે અહીંથી આપણે ખૂણામાં સેન્ડ કરી દેવાનો છે. સેન્ડ થાય એટલે થોડીક વાર આપણે ખમવાનું એટલે ઓટોમેટિક બનીને આવી જાય. તો જો ભાઈ જોઈ લો બની ગયો. આ ટાઈપના ફોટો બનાવવા હોય તો જાઓ, લાઈક કોમેન્ટ શેર કરજો તમારા ફેમિલી મેમ્બરને. જેથી હાવ દેશી જુગાડ છે. અને આ AI મોડ જમાનો છે. AI મોડ જમાનામાં કંઈક નવું નવું શીખતા રહ્યો ને કંઈક નવું નવું કરતા રહ્યો. સમય છે, મોબાઈલ છે, બધું છે તમારી પાસે. ફ્રી પણ છો તમે. મોબાઈલમાં ટાઈમ પાસ કરો એની કરતાં કંઈક આવું કંઈક નવું કરો જેથી ને આપણા ફેમિલી મેમ્બરને પણ મજા આવે, આપણા બાળકોની યાદી પણ રહે, એને પણ કંઈક નવીન લાગે. જો ભાઈ તમે ફોટો જોઈ શકો છો, બહુ જોરદાર ફોટો બને. જો આમાં 3D લોગો મેં ખૂણામાં ડાઉનલોડ કરવાનું રહેશે. તો હું ડાઉનલોડ કરું છું. આ ફોટાને ડાઉનલોડ કરીને તમારી ગેલેરીમાં આવી જશે. ગમે ત્યારે તમે સેવ કરીને તમે ગમે ના મૂકી શકો એટલે HD ક્લિયરિટી રહે. તમારે જ્યાં સેન્ડ કરવું હોય, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, જ્યાં મૂકવું હોય સોશિયલ મીડિયામાં. પછી અહીં તમારે બીજી ચાર્ટ GTP ચાર્ટમાં મેં જો સર્ચ મારેલું છે એમાં ગુજરાતી કહેશો ને હજી મારે થોડા આવા નામ જોઈએ છે અલગ અલગ. તો આ ટાઈપના નામ આવશે. ગ્લો કાર્ડ, ન્યૂ વર્ઝન, પછી ફ્રોમ 7, ફિક્સિક, ડ્રીમ, મોડલ, વિસિયન, બધા નામ છે અલગ અલગ લોગોના. આ તમારે કોપી મારી આવી રીતના તમારી પાસે એક એકાઉન્ટ વધારાનું હોય વોટ્સઅપની અંદર ને જો કોપી મારેલા છે. આ બધા અલગ અલગ નામ લખેલા છે. આ તમને દેખાડું. એ કોપી મારી પછી અહીંયા જે નામ આવે ચેન્જ કરવાનું. આ 7 છે